આજે આપણે એક એવા ડાક સેવક વિશે વાત કરીશું કે જેણે પહાડી વિસ્તારોમાં પણ જઈને પોસ્ટની સેવા પૂરી પાડી છે અને લગભગ અત્યાર સુધી 2500થી વધુ લોકોને રૂબરૂ મુલાકાત લઈને યોજનાઓનો લાભ આપવામાં મદદ કરી છે। આ છે છોટાઉદેપુર જિલ્લાના ડાક સેવક ચિરાગ પંચાલ કે જેઓ છેલ્લા 4 વર્ષથી અસંખ્ય પહાડી વિસ્તારોને ઓળંગીને લોકો સુધી સેવાઓ પૂરી પાડી છે। તો આવો એમની સાથે વાત કરીએ। મારું નામ ચિરાગ પંચાલ છે। હું ડાક સેવક છોટાઉદેપુર પોસ્ટ ઓફિસમાં ડાક સેવક તરીકે નોકરી કરું છું ને હું આ જે જગ્યાએ કેમ્પ કરવામાં આવ્યો છે આજે ડાક કમ્યુનિટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ, જેમાં પોસ્ટ વિભાગની અલગ અલગ સ્કીમ વિશે ગામના લોકોને માહિતી આપવામાં આવેલ છે। તો આ ગામથી નજીક જ હું રહું છું, કવાંટ છે। શરૂઆતમાં એવું હતું કે હું મારા ઓફિસ અવર પછી ઘરે આવીને નજીકના જે લોકો છે એમને હું આધાર મોબાઈલ અપડેટ, આધાર સેવા આપતો હોઉં છું। તો આ ગામના 1-2 પ્રતિનિધિ જેઓ કે રોજે 10-10 લોકોને લઈને મારા ઘરે આવતા હતા આધાર મોબાઈલ અપડેટ માટે। તો હું એમને પૂછ્યું કે તમે રોજે 10 લોકોને લઈને આવો છો તો એવી કેટલી સંખ્યા છે? તો એમને મને જણાવ્યું કે આશરે 1500થી 2000 લોકોને આ સેવાની જરૂર છે। તો પછી હું એમને એવી વાત કરી કે હું તમને તમારા ગામમાં આવીને આ સેવા આપી શકું એમ છું। તો એમને મને સપોર્ટ કર્યો ને અમે જે અંતરિયાળ વિસ્તાર છે જ્યાં જવા માટે રસ્તા પણ નથી અને અમુક વિસ્તારો એવા છે કે જે ડુંગર વિસ્તાર પર છે જ્યાં નેટવર્કનો બી અભાવ છે, તો એવી જગ્યાએ જઈને અમે આધાર મોબાઈલ અપડેટની સેવા આપી। બીજું કે સરકારી સહાયનું ચૂકવણું લેવા માટે જે આધાર સીડિંગ સાથેનું બેંક ખાતાની જરૂરિયાત હોય છે તો એ ખાતા પણ અમે એવા પ્લેસમાં જઈને ખોલી આપ્યા છે। ત્યાં પહોંચવું એટલું અઘરું હોય છે કે અમુક વિસ્તાર એવા છે કે જ્યાં તો 4 વ્હીલ લઈ જઈ શકતા નથી, અમુક વિસ્તાર એવા છે કે જ્યાં બાઇક લઈને જઈએ છીએ ને અમુક વિસ્તાર એવા છે કે જ્યાં બાઇક પણ જતી નથી અને ત્યાં ચડવું બી ખૂબ મુશ્કેલ છે। પણ આ લોકો એટલા જરૂરિયાતમંદ છે તો એમની જરૂરિયાતને ધ્યાનમાં લઈને મને એવું થયું કે આ મારું કર્તવ્ય છે કે મને આવી જગ્યાએ કામ કરવાનો મોકો મળ્યો છે, તો જેટલી બી આ લોકોને સેવા હું આપી શકતો હતો એ તમામ સેવાઓ આ લોકો સુધી પહોંચાડી। હવે આ ગામની હું વાત કરું તો આશરે 2000થી 2500 લોકોને હું આ પોસ્ટ ઓફિસની સ્કીમો સાથે જોડ્યા છે। હું કડીપાણી બીઓ એ બીપીએમ રાઠવા હેમલતા અને આ મારા બીપીએમ છે મયુર રાઠવા। આ બાજુ બીજા એ બીપીએમ છે એ અમરસિંહ કાકા રાઠવા। અમે કડીપાણીથી અમરસિંહભાઈ છે એ કવાંટ એસો પર ટપાલ લઈ જાય છે, પછી ત્યાંથી ફરી પાછા ટપાલ લઈને આવે છે અને કડીપાણી બીઓ પર અમે અમારી ટપાલ વેચીએ છીએ। આ કાકાને 4 ગામ છે અને મારે 5 ગામ છે। મારું ગામ છે મોગરા, પડવાણી, ભુનમારિયા, મોટી ચીખલી અને બુંજર અને અમરસિંહ કાકાને બીજા 4 ગામ છે। અમે અમારી ટપાલ લઈને પછી ગામ વાઇઝ સ્ટેપ બાય નીકળીએ છીએ અને અમુક સમયે આ વરસાદની સિઝનમાં અમને ખૂબ તકલીફ પડે છે, નદી નાળા તૂટી જાય છે। પછી બીજું કે બધા લોકોના ઘર ડુંગર પર દૂર હોવાથી અમારે નેટવર્કનું પણ ઇસ્યુ આવે છે અને એના લીધે અમારે થોડીક તકલીફ પણ પડે છે। ટોટલી બધા ગામ થઈને 12 કિલોમીટર થાય છે કડીપાણીથી। તમે એક મહિલા છો, તો કેવી રીતે તમે બધું આ વસ્તુ મેનેજ કરતા હો છો? આમ તો મેડમ થોડીક તકલીફ તો પડે, પણ શું કરવાનું, જોબ છે અને આપણી જે જવાબદારી છે એ તો આપણે કરવી જ પડે, એટલે કરીએ છીએ। તે સમયે તો ખૂબ જ તકલીફ અને એટલું એ લાગે છે, પણ તે છતાં અમે અમારી બનતી કોશિશ કરી શકીએ છીએ। કોઈનો કોન્ટેક્ટ પણ કરીને અમે અમારી ટપાલ એ વ્યક્તિ સુધી પહોંચાડી દઈએ છીએ।